તો ભાઈઓ રાજુભાઈ કરબડાનો પહેલાં તો વિડીયો જોવો જેને અન્ન જળનો ત્યાગ કરી મિત્રો અને તે બેસી ગયા છે મેદાનની અંદર, એટલે કે ઘરની અંદર અત્યારે સખત અને સિક્યુરિટી સાથે રાખવામાં આવ્યા છે, બહાર નીકળવા દેવામાં આવતા પહેલાં વિડીયો સાંભળો. અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે, મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો, બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો, ત્યારે મારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો. તો ભાઈઓ ખરેખર તમે રાજુભાઈ કરબડાનો વિડીયો સાંભળો અને સાથે સાથે મિત્રો રાજુભાઈ કરબડા ખેડૂત સાથે મેદાનની અંદર ઉતર્યા છે, ભલે કે ગમે થઈ જાય પાછું પડવાનું થતું નથી, કારણ કે આ ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે મિત્રો તેને લઈને રાજુભાઈ બહુ એટલે બહુ ગુસ્સે થયા અને મેદાનની અંદર ઉતરી ગયા હતા. તો મિત્રો મેદાનની અંદર ઉતર્યા ખરેખર એમનો ઉતર્યા અને હવે અટકાયત કરી દઈએ તો મિત્રો આમ મામલો ગરમ થવાનો છે, આ મામલો ધીમો પડવાનો નથી. બધા લોકોને એમ હશે કે રાજુભાઈની અટકાયત કરી દેવી અને બધા લોકો જે સાથે અવાજ ઉઠાવતી એની પણ અટકાયત કરવી, અટક્યા મામલો હવે ધીમો પડશે. ના ભાઈ ના, એવું નથી જ રાય, ખરેખર હવે આ મામલો ગરમ થવાનો છે. રાજુભાઈ કરબડાની અટકાયત કરી તો સાથે એની સાથે એને લઈ ગયા હતા બોટાદ હેડથી અંદર પોલીસ કર્મચારી પ્રાણે બિહારી ફોર વ્હીલની અંદર પ્રાણે લઈ ગયા હતા. તો એને લઈ ગયા સાળંગપુર બાજુ, ત્યાંથી આવીને પહેલી વાર આ વિડીયો વાયરલ કર્યો છે રાજુભાઈ કરબડાએ, જે એવું કીધું છે કે હું હવે અન્નનો ત્યાગ કરીશ, જ્યાં સુધી આ ખેડૂતોનો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું જમીશ નહીં. અને સાથે બધા લોકોને મિત્રો કે હું ઘરની બહાર મને સખત નીકળવા દેતા નથી, મને બોટાદની અંદર જવા દેતા નથી. તો જેમ બને મિત્રો હવે આપણે ગોપાલભાઈ ઇટાલિયા પણ તેની સાથે આવી ગયા હતા. તો ગોપાલભાઈ ઇટાલિયા ગઈકાલે લાઈની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પણ લાઈ થયા હતા અને બધા જાગૃત જનતાને બધા ભાષણ આવેદન આપતા હતા કે હવે બધા જાગો. અને તેની સાથેના રાજુભાઈ કરબડા પણ હતા, એટલે કે ઘરની બહાર નીકળવા નહોતા દેતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે હવે રાજુભાઈ કરબડાને પણ હવે છૂટી છે, એટલે કે કોઈને ના પાડવાળું નથી, કારણ કે વિસાવદરના ધારાસભ્ય આવ્યા, એટલે મિત્રો કોઈ નાની વાત નથી. હવે સમગ્ર આખા બોટાદના ખેડૂતો નહીં પણ સમગ્ર આખા ગુજરાતના ખેડૂતનું હવે ભલું કરવા બેઠા છે, એટલે કે સારું કરવા બેઠા છે. હવે કે એક બોટાદના કડદા વિશે નહીં, હવે કે બધા ખેડૂતો માટે જાગૃત થવાનું છે અને બધા ખેડૂતોને ન્યાય અપાવવાનો છે. તો બધા લોકો આવે છે મેદાનમાં.